अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છીએ ખીમા કાં તો છુંદો। માય રમઝાન આવે છે તો મને થયું કે ચાલો હું તમને બતાડું કે જો તમને મોટી ક્વોન્ટિટીમાં છુંદો કે ખીમાને વઘારવું હોય તો હું કેવી રીતે આમ કરું છું તો તમને એક જાતનો આઈડિયા મળશે કે તમે થોડીક વસ્તુ માય રમઝાન માટે તૈયારી કરીને ફ્રીઝરમાં રાખી શકો છો। આ ખીમાના આપણે નાના નાના પેકેટ્સ કરશું જે તમે વાપરી શકો છો બટેટા ચામ બનાવવા માટે, તમે કટલેસ કરી શકો છો, તમે છુંદાની રોટલી કરી શકો છો। તમારી પાસે એક વખત છુંદો તૈયાર હોય તો તમે એકદમ ઘણી બધી વસ્તુ કરી શકો છો લાસ્ટ મિનિટ ઉપર। તો ચાલો આપણે શરૂ કરીએ। અહીંયા છે મારી પાસે છુંદો જે તમે જોશો તો લગભગ મને લાગે છે લગભગ 8 થી 10 પાઉન્ડ છે અને ફાઇન છુંદો છે। ખાલી તમે જો જોશો અહીંયા તો એ હવાના લીધે એનું જરા કલર ડિફરન્ટ થઈ ગયું છે પણ આમ છુંદો એકદમ ફાઇન છે, બરાબર છે સાવ। અને હું ધોઈ અને એક આમાં ચૂજિયામાં નાખી હું તમને ખાસ આ થોડી વસ્તુ બતાવું છું કે તમને ખબર હોય। આવી તમે ચૂજિયામાં નાખી ને હું રાખી હતી કે શું એનું બધું પાણી નીકળી જાય। જો બધું એમાંથી પાણી નીકળી જશે તો તમારો છુંદો એકદમ ફાઇન થશે અને ગાંઠા વગરનું થશે। તો ચાલો આપણે શરૂ કરીએ। અહીંયા ચૂલો હું ઓન કરીશ। ઓકે, એની અંદર આપણે આપણો છુંદો નાખી દઈશું। હવે આની અંદર હું તમને બહુ માપ નહીં કહી શકું, હું ટ્રાય કરીશ મારું બેસ્ટ કે તમને માપ દેવાનું, પણ આમાં માપ નથી કારણ કે તમારા ઉપર ડિપેન્ડ થશે કે તમને કેવું ખાટું, તીખું, નિમકવાળું તમને કેવું ગમે છે। હવે પહેલાં આપણે થોડુંક નાખશું એમાં છુંદો, એની અંદર આપણે નાખશું પાણી। હવે પાણી શા માટે નાખીએ છીએ કે ગાંઠા ના થાય જરાય પણ એમાં। ઓકે, તો તમે આ મુઈકા સાથે પણ કરી શકો છો, પણ હું ગ્લવ્સ પહેરી છું તો હું ખાલી આ એને જરાક આપણે ભાંગી નાખશું આવી રીતના। હવે લસણ આદું છેલ્લે બાકી જશે એની અંદર। ડુંગળી જ્યારે તમે તૈયાર હો, તમે જે બનાવવાના હો ત્યારે તમે ડુંગળી ને કોથમીર નાખજો એની અંદર। પણ જો તમે ડુંગળી નાખીને સીધું ફ્રીઝ કરી નાખશો તો ડુંગળીમાંથી પાણી છૂટશે ને તમારો છુંદો ભીનો ભીનો હશે। તો તમે જો છુંદાની રોટલી કરો છો કે એવું કાંઈ પણ કરશો તો તમારું પલળી જશે તમારી રોટલીને એવી રીતે આમ। તો એટલે ડુંગળી તમે છેલ્લે બાકી નાખજો। આવી રીતે આમ કરીને આસ્તે આસ્તે હું થોડુંક મારું છુંદો નાખીશ, થોડુંક પાણી નાખીશ, આપણે હલાવશું, પછી હું તમને બતાવીશ કે આપણે એની અંદર આપણા મસાલા માટે શું શું નાખશું। આમાં જો તમને શાનનું નાખવું હોય મિક્સચર કોઈ કબાબનું તો તમારા ઉપર છે, હું નથી નાખતી કારણ કે મને એમ થાય છે કે મારું ટેસ્ટ મને ગમે છે જે અમે નાખીએ છીએ જે મસાલા, તો પછી મને જરૂર નથી એમાં નાખવાનું, પણ એક જાતનું ઓપ્શન છે જો તમને નાખવું હોય તો। ઓકે, અને પાણીનું પણ માપ નથી, તમે થોડું થોડું નાખજો, બહુ ઘણું બધું નહીં નાખી દેજો, ખાલી થોડું થોડું નાખજો તો શું તમને ખબર પડે કે આમ એટલું બધું પછી તમને સુકાવું ના ખપે તમારું છુંદો। હવે આપણું છુંદો સાવ જ પાકી જશે એટલે સાવ એમાંથી આ લાલ લાલ નીકળી જશે, પછી આપણે એની અંદર આપણું શરૂ કરશું બધું મસાલો નાખવા માટે। થાળીમાં થોડુંક બીજું પાણી નાખીશ એમાં। મને આ બહુ જ સરખાઈ આવે છે, હું એક વખતમાં કોઈક વખત 30 પાઉન્ડ પણ કરીને રાખી દઉં છું ફ્રીઝરમાં। તો શું પછી હું જો મને સરખાઈ ના હોય કે હું બહુ બિઝી હું બચાવ સાથે તો મારો છુંદો તૈયાર હોય
ફ્રીઝરમાં. અને બચાવને પણ જો કાંઈ બનાવવું હોય તો ઓલા કાને ખાલી ફ્રીઝરમાંથી કાઢી ને ડિફ્રોસ્ટ કરવાની વાત હોય. તો મને એકદમ કરીને બહુ જ સરખાઈ આવે છે. કે હવે જરા ગરમ થવા આવે છે તો હવે હું મૂકો વાપરીશ. હવે આને હું પકાવીશ લગભગ 7 થી 8 મિનિટ માટે. પક્કા સાવ તમને એમ લાગે કે સાવ લાલ લાલ હાઈલું ગયું છે, પછી આપણે આવીને હું તમને બતાવીશ કે એની અંદર આપણે મસાલો નાખશું. તો તમે જોશો અહીંયા 10 થી 12 મિનિટ હું ચૂલા ઉપર રાખી છું. તમને થોડું થોડું અંદર પાણી દેખાશે હજી, જે વાંધો નથી, કારણ કે જ્યારે આપણે આપણા મસાલા નાખશું એમાં મને થોડુંક પાણી ખપે છે કે ફાઇન રીતે બધા જે ફ્લેવર્સ છે એ ફાઇન રીતે આમ મિક્સ થઈ જાય. કારણ કે સૂકું સૂકું હશે તો આપણા બધા જે આપણે એની અંદર ગરમ મસાલો ને બધું નાખશું એ બધું સૂકું સૂકું થઈ જશે. તો આપણે જ્યારે થોડુંક એમાં પાણી હોય ત્યારે આપણે શરૂ કરશું. હવે હું તમને કીધી કે આમાં માપમાં જરાક ડિફિકલ્ટ છે નાખવું, પણ હું અટકલેમાં નાખું છું. તમે એમ સમજો 1 કે 1.5 ચમચી એમાં હું નાખું છું આપણા પેપર ફ્લેક્સ, જે આપણે પિઝા ઉપર એમાં ટોપિંગ નાખીએ છીએ એ આ છે. એની અંદર હું નાખીશ લગભગ 1 ચમચો લેમન પેપર. હવે જેને લેમન પેપર ના મળતું હોય જ્યાં પણ તમે હો તો તમે એમાં થોડુંક લીંબુ નાખી શકો છો અને કાળી મરી ને આમાં પણ હું 1 ચમચો નાખી આપણે ફાઇન રીતે હલાવશું. ઓકે, હવે આપણે નાખશું એની અંદર હળદર. હળદર હું બહુ મને નથી ગમતું એમાં નાખું, હું થોડુંક નાખીશ. તમે એમ સમજો લગભગ 1 ચમચી જેટલું. હવે આપણે આપણું નિમક અને ફાઇન રીતે હલાવી નાખશું. અને જો તમને ના ખપતો કે એનો રંગ બહુ કેસરી થાય તો પછી તમે એમાં જરાક હળદર ઓછું નાખજો, તમારા ઉપર છે. હવે તમે સાંભળશો જરાક કે આપણું પાણી સુકાવા આવ્યું છે. તો હવે હું નાખી દઈશ એની અંદર 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હું ઉપરથી થોડુંક હજી નાખીશ એમાં મરી, અને છેલ્લે બાકી આપણે નાખશું એની અંદર આપણું લસણ આદું. લસણ આદું લગભગ મને ગમે ફાઇન રીતે એની અંદર હોય તો લગભગ હું 4 ચમચી એમાં નાખી. હવે આપણે આ બધું એને ફાઇન રીતે હલાવી નાખશું ને એની સુગંધ એકદમ મસ્ત આવે છે. તમે જોશો અહીંયા તો આપણું જરાય આમ ગાંઠા ગાંઠા નથી થયા આપણા છુંદામાં, સાવ એકદમ એક ઓલું છે. તો ખાવામાં પણ તમને એકદમ મજા આવશે. હવે તમને આમ રંધાઈ ગયું છે, કારણ કે આપણે એને ફ્રીઝ કરે છે. તમે મેક શ્યોર કરજો કે એનું બધું જે પાણી છે એ એકદમ સાવ સુકાઈ ગયું હોય. અને હું તમને પહેલાં પણ કીધી પણ પાછું પણ કહું છું કે એક વખત સાવ ઠરી જાય પછી આપણે હું એને આવી રીતે ઝીપલોક બેગ્સમાં નાખી એમાંથી બધી હવા કાઢી બંધ કરી અને ફ્રીઝરમાં નાખી દઈશ. અને પછી જ્યારે મને એને વાપરવું હોય ત્યારે હું કાઢીને એની અંદર જો મને ડુંગળી નાખવું હોય તો હું ડુંગળી નાખીશ, અને તે પછી જો મને કોથમીર નાખવું હોય તો એમાં કોથમીર નાખીશ. તો ચાલો આજે આપણે કર્યા આપણું વઘારેલું ખીમા લગભગ 10 પાઉન્ડ માટે માહે રમઝાન માટે. ઇન્શાલ્લાહ હું બીજી ઘણી બધી વિડીયોઝ કરીશ કે થોડી વસ્તુ તમે કરી શકો જે તમે માહે રમઝાન માટે તૈયારી કરીને રાખી શકો. તો ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.